વધારેલા હરિ ગુરુ સાંતની જય, સનાતન ધર્મની જય. આજે ગામમાં આશેડા ગામની પવિત્ર ને પુણ્યશાળી ભૂમિ એ ભક્તસરી પરથીભાઈના ઓગણે પરથીભાઈ આપણા એકને પણ સર્વેના પરથીભાઈ સર્વેના એટલા પ્રેમી બન્યા હતા એટલે એને કોઈ ઊંચું ઊંડું કે નેડું કે કોઈ લગીરે કોઈ એટલો બધો અત્યારથી પ્રેમ ને સર્વેના જોડે મળીને ભજન કરતા હતા. તો પ્રેમીઓ આ ભજન એ પ્રેમને આધીન અને તમે જુઓ દૂર દૂરથી આજે એમના મહિમામાં બધા રહ્યા છે. એટલે પરથીભાઈને ભજન કરતા હતા, ભજન ચાલુ ભજન થઈ ગયેલું હોય, પરંતુ આપણે કહેવામાં આવતું હોય કે આ શરીર જેટલા સુધી નમતું હોય એટલી ઘડા એમાં ભરપૂર રેણીને કેણીમાં રહેવું પડતું હોય છે. એટલે આપણે કોઈ દાડો ભજન પણ અધૂરું થાય નહીં. એટલે પરથીભાઈને જે પોષ તત્વનો દેહ મળેલો હતો એ પોષમાં પણ એ પરમાત્માએ આવેલો હતો. એ શરીર પોષ તત્વનું હતું, એ પોષમાં પાછું મળી ગયું. અને સૂક્ષ્મ દેવ પરથીભાઈ હાલ પણ એમના એમ પ્રગટ છે, મોજૂદ છે. એટલે આપણે નામનો મહિમા હોય છે. હવે આપણે પરથીભાઈએ આપણા જોડે રહી સંતોને ખૂબ સેવા છે. તો આપણે એ દીકરાએ પરથીભાઈના દીકરાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે 12 દાડાનો જે આપણે જે મહિમા એમનો શરીર છૂટ્યું એટલે એમને મૃત્યુ થતું હોય છે. એટલે આપણી સમાજની અંદરમાં આ મૂર્તિઓ જે થઈ રહ્યું છે એ સમાજની અંદરમાં જે આપણી ધારાઓ ચાલે છે એ આપણે એક જ્ઞાન ગંગા કહેવાતી હોય. એ આપણે સમાજ એમાં એ મહિમામાં આવતી હોય. એટલે અમને જુઓ એમને કોઈ કમાણી પડી હતી, એ કમાણી દિવસે એ અમને 12મો કહેવામાં આવતો હોય છે, પણ એ દિવસે અમને બધું કાર્ય એ કર્યું. અને આ તો આ ભજન એક પૂર્વની રીત છે, આદુની રીત છે, અને જૂનું છે, કોઈ નવું છે નહીં. અને જૂનાની અંદરમાં જે અમને જે કમાઈ પડી હતી, હમણાં માતા પિતાની પડી હતી, એ કમાઈ આ તો કુવામાં હોય તો મારા વિલ્લાઓ અવાડામાં આવે એટલે ગમે આમ વાટ જોવો તો આવે એવું નથી. એટલે આપણે આ પરથીભાઈના દીકરાઓ સંતોને આમંત્રણ આપ્યું, ભક્તોને આપ્યું, અને આપણે એમને પણ થોડું સ્વાગત કરીએ. એ સંતો દૂર દૂરથી પધારેલા છે. સર્વે સંતોને યાદીમાં મારા પ્રેમીઓ ભક્તો, મારી પ્રેમીઓ માતાઓ, મારા પ્રેમી બાળકો, હરેક નો હું એક આ સભાની અંદરમાં દાસ ભાવે રહેવા વાળો છું. અને સંતોના ચરણમાં મારા લાખો વાર વંદનીય છે. તોય પણ મારા ઓછો પડે છે. કેમ કે મારા જૂના પૂર્વના મારા જૂના જોગી છે. કોઈ એમ ના કહેતા કે રોમાબીર આગળ હતા ને હાલ નથી. ભગવાન દ્વારકા વાળો એમ ના સમજતા કે આગળ હતા ને હાલ નથી. એ તો મારા વિલ્લાઓ દ્રષ્ટિ મળે તો તમને આ પ્રગટ દેખોય લગે દેખોય એવા નથી. એટલે મારા વિલ્લાઓ આપણાને પરથીભાઈએ આપણે પરથીભાઈ તરફ આપણે શ્રદ્ધાંજલિ તરફ આપણે પરથીભાઈને જઈએ, એમણે શ્રદ્ધાંજલિ આપીએ. અને એમના આત્માને એ સર્વ જોડે એનો એમાં જે છે એમાં એ પ્રગટ છે. એમને સદગુરુ મહારાજ સદગતિ લીધેલી છે. એ પરથીભાઈને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તો વિરલાઓ 2 મિનિટ ફક્ત આપણે એક માન પાડજો. નિર્વાણયા
કૃષ્ણની જય ભક્ત સરી પરથી ભગતની જય એમની માત પિતાની જય સર્વે મળીને સર્વેના શરણો મારા જય ગુરુ મહારાજ. આટલી બોલીને મારી વાણી હું વિરામ આપું છું.